નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આપણે સરસ્વતી વંદના કરીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિષય સંસ્કૃત કાવ્ય 11 વિનોદ પદ્યાની. વિનોદ એટલે મનોરંજક અને પદ્યાની એટલે શ્લોકો. મનોરંજક શ્લોકો 8 શ્લોકો છે કે જેમાં પહેલિકા સ્વરૂપના એક અક્ષરના એક શબ્દના 2 અર્થ થતા હોય તેવા શ્લોક. આ સિવાય અમુક એવા જે શ્લોક કે જેમાં વ્યાકરણની દ્રષ્ટિ અંદર કંઈક વિશેષ અર્થ છે તે દર્શાવતો હોય એવા શ્લોકો આ કાવ્યમાં આપેલા છે. એ પહેલાં આપણે કાવ્ય વિશેની સમજૂતી જોઈએ તો કે સંસ્કૃત ભાષામાં અનેક એવી લાક્ષણિકતાઓ રહેલી છે કે જેમ કે સંધિ, સમાસ, શબ્દોની અનેક અર્થતા વગેરે જેવી લાક્ષણિકતાનો ઉપયોગ કરી અને ઘણા બધા એવા સુપ્રસિદ્ધ વિદ્વાનો, કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે. એટલે એ રીતના શ્લોકો લખેલા છે અને પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. એટલે એવી કૃતિઓ લખેલી છે કે જેના કારણે એમને પણ યશ પ્રાપ્ત થયો છે. ઘણા કવિઓ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. એટલે કે પોતે કાયમ માટે એમ કે સાહિત્ય જગતમાં જીવતા રહ્યા છે કે એવા શ્લોકોની રચના કરેલી છે. હવે આવી રચનાઓ છે તેના સંગ્રહ ઘણી બધી જગ્યાએ થયેલા છે. તો તે બધા સંગ્રહમાંથી અહીંયા તમને 10 કીધું છે, પણ તમારે 8 શ્લોકો છે તે ભણવામાં લીધેલા છે. પ્રથમ જે શ્લોક છે 5 તે પહેલિકા પ્રકારના છે. પહેલિકા એટલે ઉખાણા પ્રકારના. બાકીના જે શ્લોક છે 3 તે સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતા એટલે કે સમાસ, સંધિ, શબ્દ છૂટા પાડીએ તો અલગ અર્થ થાય એનો આશ્રય લઈને, આધાર લઈને એવી જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ રજૂ કરે છે. તો આ શ્લોકોનો અભ્યાસ છે તે આપણે આજે કરવાનો છે શબ્દોના અર્થ સહિત. કે દર વખતે આપણે જે રીતે શ્લોકમાં એક શ્લોક પ્રમાણે શબ્દોનો અર્થ અને ભાષાંતર સમજીએ છીએ તે પ્રમાણે આપણે સમજીશું. શ્લોક 1 કમ સંજગાન કૃષ્ણ કા શીતલવાહિની ગંગા કે દાર પોષણ રતા કમ બલવંતમ ન બાધતે. શ્લોક 1 છે તેના પહેલાં આપણે શબ્દાર્થ સમજીએ. કમ સંજગાનો, કમ અલગ લખવામાં આવે એટલે કમનો અર્થ થાય કોણે. સંજગારો એટલે સંહાર કર્યો અથવા હણ્યો. હવે જો આ પહેલો શ્લોક છે તે પહેલિકા પ્રકારનો છે કે એક પક્ષમાં એ રીતે કહેવામાં આવે. કૃષ્ણ શબ્દ આપણે પહેલાં લેવાનો છે. કૃષ્ણ કમ સંજગાનો, કૃષ્ણે કોનો સંહાર કર્યો. તો સામા પક્ષે છે તે વ્યક્તિ જવાબ આપે. કંસ અહીં શબ્દ ભેગો થઈ જાય. કંસમ જગાનો તો કે કૃષ્ણએ કંસનો સંહાર કર્યો. જે વાક્ય શબ્દ છે, વાક્યમાં જે શબ્દ આપેલા છે એની અંદર જ તેનો જવાબ પણ રહેલો છે. કમ સંજગાન કૃષ્ણ, કૃષ્ણે કોનો સંહાર કર્યો. હવે કંસ શબ્દ અહીંયા ભેગું થઈ જાય તો કંસમ જગાણ કૃષ્ણ, કૃષ્ણએ કંસનો સંહાર કર્યો. આપણે બધા જાણીએ છીએ કે શ્રી કૃષ્ણએ તેમના મામા કંસનો સંહાર કર્યો હતો. તો શબ્દની અંદર જ તેનો અર્થ રહેલો છે. આગળ જોઈએ. કા શીતલવાહિની ગંગા. શીતલવાહિની એટલે શીતળતાનું વહન કરનારી. ગંગા એટલે ગંગા. કા એટલે કઈ છે. આમ તમે ખાલી શબ્દનો અર્થ જુઓ તો કાનું કોણ થાય,
કા શીતલ વાહિની ગંગા. કોણ શીતળતાનું વહન કરનારી છે? તો જવાબ એની અંદર જ છે. કા શબ્દ તમે અહીંયા જોડી દો એટલે કાશી થઈ જાય. કા શબ્દ છે શ્લોકમાં તેને આપણે અહીંયા સાથે લખી દઈએ તો કાશી, કાશી તલવાહિની ગંગા. કાશી તલવાહિની એટલે કાશી નગરીના તળમાં વહેનારી ગંગા. તો કે શીતળતાનું વહન કરનારી ગંગા કઈ છે? કાશી નગરીના તળમાં વહેનારી ગંગા. એની અંદર જ તેનો અર્થ રહેલો છે. પછી નીચે કે દાર પોષણ રતા હો. હવે કે શબ્દ આપણે અલગ લઈએ એટલે એનો અર્થ કોણ થાય? દાર શબ્દનો અર્થ પત્ની અથવા સ્ત્રી. પોષણ રતા હો એટલે પોષણ કરવામાં રત છે. રત એટલે તલ્લીન. કે દાર પોષણ રતા હો. કોણ સ્ત્રીઓનું પોષણ આપવામાં અથવા પોષણ કરવામાં રત છે? તો એની અંદર જ તેનો અર્થ રહેલો છે. કે શબ્દને અહીંયા આપણે જોડી દઈશું એટલે કેદાર શબ્દ બનશે. કેદાર શબ્દનો અર્થ થાય ખેતર. કેદાર પોષણ રતા હો. કેદાર એટલે ખેતર. તો કે ખેતરનું પોષણ કરવામાં રત છે તે ખેડૂતો. હવે સ્ત્રીનું અથવા પત્નીનું પોષણ કરવામાં રત કોણ છે? તો આપણે વિચારીએ તો આ શબ્દની અંદર જ તેનો જવાબ છે તે આપેલો છે. આ શબ્દ છે તેની અંદર જ જવાબ છે કે કેદાર પોષણ રતા. ખેતરનું પોષણ કરવામાં જે રત છે તે ખેડૂતો. સ્ત્રીઓનું પોષણ કરવામાં રત છે. કમ બલવંતમ ન બાધતે શીતમ. કમ એટલે કયા, બલવંતમ એટલે બળવાનને, શીતમ એટલે ઠંડી. ન બાધતે એટલે લાગતી નથી. કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો આ શબ્દને તમે અહીંયા જોડી દો એટલે કંબલવંતમ થઈ જાય. કંબલ એટલે કામળો થાય અને કંબલવંતમ એટલે કામળાધારીને, એટલે કે જે માણસ પાસે કામળો છે તેને ઠંડી લાગતી નથી. ફરીવાર આપણે આખો શ્લોક સમજીએ. કૃષ્ણે કમ સંજગાન કોનો સંહાર કર્યો? કા શીતલ વાહિની ગંગા. શીતળતાનું વહન કરનારી ગંગા કઈ? તો આપણે કા શબ્દ જોડી દઈએ એટલે કાશી બની જાય. કાશી તલ વાહિની તો કે કાશી નગરીના તળમાં વહેનારી ગંગા. કે દાર પોષણ રતા હો. કોણ સ્ત્રીઓનું પોષણ કરવામાં અથવા પોષણ આપવામાં રત છે? તો કે કેદાર પોષણ રતા હો. કેદાર એટલે ખેતર. ખેતરનું પોષણ કરવામાં રત છે તે ખેડૂતો. કમ બલવંતમ ન બાધતે શીતમ. કમ બલવંતમ એટલે કયા બળવાનને, શીતમ એટલે ઠંડી, ન બાધતે એટલે લાગતી નથી અથવા પજવતી નથી. ન બાધતે શબ્દનો અર્થ પજવવું એવો થાય, પણ અહીં આપણે લાગતી નથી એવો પણ અર્થ લઈ શકીએ. તો એનો અર્થ છે કંબલવંતમ તો કે કામળાધારીને. કામળાધારી જે વ્યક્તિ પાસે કામળો છે એને એમ કે ઠંડી લાગતી નથી. હવે આખા શબ્દનું આપણે ભાષાંતર સમજીએ. તો આ રીતનું ભાષાંતર થશે. કૃષ્ણે કોનો સંહાર કર્યો? તો કાઉસમાં સામે પક્ષમાં વ્યક્તિ જવાબ આપે કૃષ્ણે કંસનો સંહાર કર્યો. કે એની અંદર જ તેનો જવાબ જે આપણે સંસ્કૃતમાં સમજીએ. શીતળતાનું વહન કરનારી ગંગા કઈ? કાશી નગરીના તળમાં વહેનારી ગંગા. કોણ સ્ત્રીઓને પોષણ આપવામાં રત છે? કે ખેતરનું પોષણ કરવામાં રત છે તે ખેડૂત. કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો કામળાધારી. ફરી વખત આપણે એક સંસ્કૃતના શ્લોક પ્રમાણે સમજી લઈએ. કમ સંજગાન કૃષ્ણ. કૃષ્ણ પહેલાં લેવાનું છે. કૃષ્ણ કમ સંજગાન. કૃષ્ણે કોનો સંહાર કર્યો? કા શીતલ વાહિની ગંગા. શીતળતાનું વહન કરનારી ગંગા કા એટલે કઈ? કે
કેદાર પોષણ રતાહ. કોણ સ્ત્રીઓનું પોષણ આપવામાં રત છે? તો કે શબ્દ ભેગો થઈ જાય એટલે કેદાર પોષણ રતાહ. અહીંયા આપણે અર્થ કહેવાનો તમને રહી ગયો. કાશી તલવાહિની ગંગા એટલે કાશી નગરીમાં તળમાં વહેનારી ગંગા. કેદાર પોષણ રતાહ. કોણ સ્ત્રીઓનું પોષણ આપવામાં રત છે? તો કે શબ્દ સાથે જોડાય છે એટલે કેદાર પોષણ રતાહ. કેદાર એટલે કે ખેતર, ખેતરનું પોષણ કરવામાં રત છે તે ખેડૂત. કમ બલવંતમ ન બાધતે શીતમ. કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો કે કમ બલવંતમ, કામળાધારીને ઠંડી લાગતી નથી. આ શ્લોક આપણે ભાષાંતર સમજીએ કે એક શબ્દને છૂટો પાડીને સમજવામાં આવે તો તેનો અર્થ અલગ છે, અને તે અક્ષરને તમે સાથે જોડી દો તો પણ એનો અર્થ છે તે અલગ બને છે. આ રીતે સંસ્કૃતમાં શબ્દને જોડીને અને શબ્દને અલગ પાડીને અર્થ અલગ બને તો એ એક પણ વિશેષતા અહીંયા રજૂ થયેલી છે. અને સાથે સાથે ઉખાણા સ્વરૂપ છે તે આ શ્લોક આપણને આપેલો છે. તેના પછી શ્લોક 2. તાતેન કથિતમ પુત્ર લેખમ લીખ મમ આજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતુઃ આજ્ઞા ન લોપિતા. આમાં પણ શબ્દને જોડીને અને શબ્દને છૂટો પાડીને અર્થ અલગ થાય છે. તે પ્રકારની પહેલિકા ઉખાણું છે તે આ શ્લોકમાં આપેલું છે. આપણે અર્થ પહેલાં સમજીએ. તાતેન એટલે પિતાએ, કથિતમ એટલે કહ્યું, પુત્ર એટલે હે પુત્ર, મમ આજ્ઞયા શબ્દ પછી લેવાનો આવશે. મમ આજ્ઞા એટલે મારી આજ્ઞાથી, લેખમ લીખ એટલે લેખ લખ. જો શબ્દોના અર્થ સહેલા છે એટલે આપણે બધા શબ્દોના અર્થ લખેલા નથી. તાતેન એટલે પિતાએ, કથિતમ એટલે કહ્યું, પુત્ર એટલે હે પુત્ર. પછી છેલ્લો શબ્દ અહીં લેવાનો છે મમ આજ્ઞયા, મારી આજ્ઞાથી, લેખમ લીખ લેખ લખ. તેથી આપણે શબ્દોના અર્થ સમજીએ. તાતેન એટલે પિતાએ, કથિતમ એટલે કહ્યું, છેલ્લો શબ્દ લેવાનો છે મમ આજ્ઞયા, મારી આજ્ઞાથી. અહીંયા સંધિ છૂટી પડે છે. મમ અને આજ્ઞયા, મારી આજ્ઞાથી, લેખમ એટલે લેખ, લીખ એટલે લખ. તાતેન કથિતમ પુત્ર મમ આજ્ઞાયા લેખમ લીખ. પિતાએ કહ્યું, હે પુત્ર, મારી આજ્ઞાથી લેખ લખ. હવે જો અહીંયા શબ્દ છે તે ન છૂટો પાડેલો છે. ન તેન લિખિતો લેખ. ન તેન એટલે તેણે નહીં એવું થાય, પણ અહીંયા આપણે ન શબ્દ અહીંયા લેવાનો છે. તેન એટલે તેણે, લેખ એટલે લેખ, ન લિખિતો ન અહીંયા લેવાનો છે. ન લિખિતો એટલે લખ્યો નહીં, તેણે લેખ લખ્યો નહીં. પછી પિતુઃ આજ્ઞા ન લોપિતા. અહીંયા ર છે તેનો વિસર્ગ થશે અને અ છૂટો પડશે એટલે પિતુઃ આજ્ઞા. આ રીતે ત્યાં સંધિ છૂટી પડશે. તેણે પિતાની આજ્ઞા ન લોપિતા એટલે લોપી નહીં. લોપી નહીં એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. હવે આપણે આ રીતે જો ભાષાંતર સમજીએ તો આપણને એમ થાય કે એને લેખય ન લખ્યો અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કર્યું. એ કઈ રીતે બને? તો એની અંદર જ જવાબ છે કે તમે આ ન ને જોડી દો એટલે નતેન થાય. નતેન શબ્દ છે તે બને. હવે નતેન શબ્દ છે તેનો અર્થ શું થાય? નમ્ર બનેલા. નમ્ર બનેલા તેણે. લેખો લિખિતો એટલે લેખ લખ્યો. આટલા જે આ શબ્દ છે, આ શબ્દ તેની અંદર જ જવાબ રહેલો છે. ન છૂટું પાડીએ તો ખાલી તેન શબ્દ રહે. તેન એટલે તેણે, લેખો એટલે લેખ, ન લિખિતો લખ્યો નહીં. હવે તમે આ શબ્દ સાથે જોડી દો. નતેન લેખ લિખિતો. નતેન શબ્દનો અર્થ થાય નમ્ર બનેલા તેણે, લેખ લેખ, લિખિતો એટલે લખ્યો. તો આ ઉખાણા સ્વરૂપ છે, એની અંદર જ જવાબ છે.
એટલે આખાનું ભાષાંતર થશે તાતેન પિતાએ કથિતમ એટલે કહ્યું, પુત્ર એટલે હે પુત્ર, મમ આજ્ઞયા મારી આજ્ઞાથી, લેખમ લીખ લેખ લખ, તેન તેને લેખ લેખ ન લિખિતો લખ્યો નહીં. હવે સામે પક્ષે જવાબ આપે ન તેન લેખ લિખિતો, નમ્ર બનેલા તેને લેખ લખ્યો, કારણ કે નતેન શબ્દનો અર્થ થાય છે નમ્ર બનેલા. લેખ એટલે લેખ, લિખિતો એટલે લખ્યો. પિતુહ આજ્ઞા પિતાની આજ્ઞા, ન લોપિતા એટલે કે લોપી નહીં, પિતાની આજ્ઞા લોપી નહીં. ભાષાંતર શ્લોકનું આપણે આખું આ રીતે તમારે લખાશે. પિતાએ કહ્યું, હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ, તેણે લેખ ન લખ્યો. હવે સામા પક્ષે જવાબ આપે છે કે નમ્ર બનેલા તેણે લેખ લખ્યો, પિતાની આજ્ઞા લોપી નહીં. આ રીતનું શ્લોકનું ભાષાંતર થશે. ફરીથી એકવાર આપણે સમજી લો. તાતેન એટલે પિતાએ, કથિતમ એટલે કહ્યું, પુત્ર એટલે હે પુત્ર, મમ આજ્ઞયા મારી આજ્ઞાથી, લેખમ લીખ લેખ લખ, તેન તેણે લેખ લેખ ન લિખિતો લખ્યો નહીં. તો સામા પક્ષે આપણે જવાબ કાઉસમાં લખવાનો ન તેન લેખ લિખિતો, નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. પિતુહ આજ્ઞા ન લોપિતા પિતાની આજ્ઞા લોપી નહીં. આ રીતના શબ્દને છૂટો પાડીને અર્થ અલગ થાય અને શબ્દને જોડવામાં આવે તો પણ અર્થ છે તે અલગ થાય છે. નંબર 3, સિમંતી નિસુ કા શાંતા રાજા કહ અભૂત ગુણોત્તમો. જો અહીંયા કહ અભૂત સંધિ છૂટી પડે છે. આ શબ્દમાં ગુણ અને ઉત્તમ એ રીતના સંધિ છૂટી પડશે. વિત્વ ભી દિહિ કા સદા વંધ્યા. પછી આ શબ્દમાં પણ સંધિ છૂટી પડશે. ચ અત્ર એવમ અને ઉત્તમ. ચ છૂટો પડશે પછી ત્યાં અત્ર એવમ અને ઉત્તમ આ રીતના 3 શબ્દ તેમાં રહેલા છે. ચ છૂટો પડી જશે એટલે ત્યાં અ આવશે. અત્ર એવમ અને ઉત્તમ. ન બુદ્ધ્યતે શ્લોક છે તે પણ પહેલિકા સ્વરૂપનો છે. શબ્દોના અર્થ પહેલાં સમજીએ. સિમિંતી નિસુ કા શાંતા. સિમિંતી નિસુ શબ્દનો અર્થ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં. કા શાંતા એટલે કોણ શાંત છે. કા એટલે કોણ, શાંતા એટલે શાંત છે. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે. તો આ શબ્દ જે આખું વાક્ય એની અંદર જ જવાબ છે કે પહેલો જે ચરણનો પહેલો અક્ષર જે સી, ચરણનો છેલ્લો અક્ષર જે તા, આ બંનેને આપણે જોડી દઈએ એટલે શું થાય? સીતા. તો સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો જવાબ તેમાં આવે સીતા. રાજા કહ, અહીંયા કો જે ત્યાં કહ થશે અને અભૂત તેમ સંધિ છૂટી પડશે. ગુણ ઉત્તમ એટલે ગુણોમાં ઉત્તમ, ગુણોત્તમ, ગુણોમાં ઉત્તમ. સપ્તમી તત્પુરુષ સમાસ તેમાં રહેલો છે. ગુણોમાં ઉત્તમ સ્થાન દર્શાવે છે કે ઉત્તમ પણ શેમાં? તો કે ગુણોમાં. તો અહીંયા પણ જો અભૂત એટલે થઈ ગયો. અભૂત શબ્દનો અર્થ થાય થઈ ગયો, પણ આપણે અહીંયા છે એવું લખીએ તો પણ ચાલે. અને એનો જવાબ શું આવે? તો અહીંયા જો કહો, કયો, રાજા એટલે રાજા, ગુણોત્તમ એટલે ગુણોમાં ઉત્તમ, અભૂત એટલે થઈ ગયો અથવા છે. તો એમાં પણ જવાબ આપણે ચરણનો પહેલો અક્ષર અને ચરણનો છેલ્લો અક્ષર. રામ, રામ આ રીતે શબ્દ બનશે. કારણ કે આજે અત્યારે આપણે પણ
રામ જે તેમને ઈશ્વર તરીકે પૂજીએ છીએ એટલે થઈ ગયો એમ આપણે નથી લખતા, પણ છે એ રીતે ભાષાંતરમાં લખીશું. અભૂત શબ્દનો અર્થ થાય થઈ ગયો, પણ આપણે છે એવો અર્થ લખવાનો છે. ફરીથી સમજી લઈએ. સીમંતી નિસુ એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કા શાંતા, કોણ શાંત છે? સીતા. કહ એટલે કયો, રાજા એટલે રાજા, ગુણોત્તમઃ ગુણોમાં ઉત્તમ, અભૂત એટલે થઈ ગયો, પણ આપણે છે લખવાનું છે. ગુણોમાં ઉત્તમ છે તો જવાબ શું આવશે? રામ. વિદ્વદ્ભિઃ એટલે વિદ્વાનો વડે, સદા એટલે હંમેશા, કા એટલે કોણ, વંધ્યા એટલે વંદનીય છે. વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે? તો એમાં પણ ચરણનો પહેલો અક્ષર અને ચરણનો છેલ્લો અક્ષર એટલે શું થશે? વિદ્યા. કારણ કે વિદ્યા છે તે હંમેશા વિદ્વાનો વડે વંદનીય છે. ફરીથી સમજી લઈએ. વિદ્વદ્ભિઃ એટલે વિદ્વાનો વડે, સદા હંમેશા, કા એટલે કોણ, વંધ્યા એટલે વંદનીય છે. અહીંયા સંધિ છૂટી પડશે. ચ શબ્દ તમારે આ બે ચરણ પૂરા થાય પછી ત્યાં અને એવું લેવાનું છે. અત્ર એટલે અહીં, અહીંયા સંધિ છૂટી પડશે. ચ અત્ર, પછી એવ અને ઉત્તમ. અત્ર એટલે અહીં, એવ એટલે જ, અહીં જ. ઉત્તમ એટલે કહેવાયું છે, છતાં શબ્દ આપણે ઉમેરવાનો, છતાં ન બુધ્યતે એટલે તે જણાતું નથી. અહીં જ કહેવાયું છે છતાં જણાતું નથી, એટલે કે આમાં અંદર જ જવાબ અર્થ આપેલો છે તેનો, તેમ છતાં એમ કે જણાતું નથી. આ તો આપણને ખબર છે ને આપણે સમજીએ એટલે ખબર છે કે ચરણનો પહેલો અક્ષર અને ચરણનો છેલ્લો અક્ષર આ બંને આપણે જોડીએ ત્યારે એમ કે જવાબ તેમાં આપણને આવડે છે અને ખબર પડે છે. હવે એમને આપણે સીધું વિચારીએ તો ખબર ન પડે ને કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે, કયો રાજા ગુણોમાં ઉત્તમ છે, વિદ્વાનો વડે કોણ વંદનીય છે. આ તો આપણે સમજીએ કે ચરણનો પહેલો અક્ષર અને ચરણનો છેલ્લો અક્ષર લેવાનો એટલે જવાબ બને. એટલે અહીં છેલ્લે આપેલું છે અહીં જ કહેવાયું છે છતાં જણાતું નથી. હવે આખું ભાષાંતર આપણે એકવાર જોઈ લઈએ. આ રીતનું ભાષાંતર તમારે લખવાનું થશે. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો સીતા. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો રામ. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે? તો વિદ્યા. અહીં જ કહેવાયું છે પણ તે જણાતું નથી. તો આ રીતની પહેલિકા સ્વરૂપના શ્લોકમાં આપણને અંદર જ જવાબ આપેલા જે આપણે સમજીએ તો આપણને ખબર પડે. 4 વ્રજંતી પદ્યમાની કદા વિકાસમ પ્રિયાગતે ભર્તરી કિમ કરોતિ રાત્રૌ ચ નિત્યમ વિરહ આતુરા કા. સૂર્યોદયે રોદતી અને ચક્રવાકી આ પહેલી જે 3 કડી છે, પંક્તિ છે, તેમાં પહેલિકા સ્વરૂપના ઉખાણું પૂછેલું હોય તે રીતનું છે. ચોથી લીટીમાં તેનો જવાબ આપેલો છે. હવે આપણે શબ્દોના અર્થ સમજીએ. પદ્યમાની એટલે કમળો, કમળ શબ્દ અર્થ થાય. પદ્યમાની એટલે કમળો, કદા એટલે ક્યારે, વિકાસમ વ્રજંતી, વિકાસમ વ્રજંતી એટલે વિકસિત થાય છે અથવા ખીલે છે. શ્લોકની અંદર જ જવાબ છે કે એમાં નીચે જવાબ આપેલો છે સૂર્યોદયે એટલે સૂર્ય ઉદય થાય ત્યારે અથવા સૂર્યોદયે, એનો એ જ અર્થ આપણે લખી શકીએ. પદ્યમાની કમળો, કદા ક્યારે, વિકાસમ
વ્રજંતી શબ્દ સાથે લેવાનો છે. વિકાસમ વ્રજંતી એટલે વિકસિત થાય છે અથવા ખીલે છે. કમળો ક્યારે ખીલે છે. પદ્યમાની એટલે કમળો, કદા એટલે ક્યારે, વિકાસમ વ્રજંતી વિકસિત થાય છે અથવા ખીલે છે. તો એમાં જવાબ આવશે સૂર્યોદયે. ભર્તરી ગતે શબ્દ આ પ્રમાણે લેવાનો છે. ભર્તરી અને ગતે. ભર્તરી ગતે એટલે પતિના ગયા પછી, પતિના ગયા પછી, પ્રિયા એટલે પ્રિયા, કિમ કરોતી, કિમ એટલે શું, કરોતી એટલે કરે છે. ભર્તરી ગતે પતિના ગયા પછી, પ્રિયા એટલે પ્રિયા, કિમ કરોતી શું કરે છે. તો જવાબ આમાંથી શું આવશે? રોદિતી. રોદિતી શબ્દનો અર્થ શું થાય? રડે છે. ભર્તરી ગતે પતિના ગયા પછી, પ્રિયા કિમ કરોતી પ્રિયા શું કરે છે. તો જવાબ આવશે રોદિતી રડે છે. ચ અને રાત્રો એટલે રાત્રે, નિત્યમ એટલે હંમેશા, વિરહ આતુરા કા વિરહથી આતુર કોણ રહે છે અથવા વિરહી કોણ રહે છે. વિરહ આતુરા શબ્દનો અર્થ થાય વિરહી રહે છે અથવા વિરહથી આતુર કોણ રહે છે. તો એનો જવાબ આવશે ચક્રવાકી અથવા ચકવી પક્ષીનું નામ છે કે રાત્રે હંમેશા વિરહથી આતુર કોણ રહે છે. તો ચક્રવાકી. ફરીથી આપણે આખા શ્લોકનું ભાષાંતર સમજીએ. પદ્યમાની એટલે કમળો કદા ક્યારે, વિકાસમ વ્રજંતી વિકસિત થાય છે અથવા ખીલે છે. ભર્તરી ગતે પતિના ગયા પછી, પ્રિયા એટલે પ્રિયા કિમ કરોતી શું કરે છે. રાત્રો ચ નિત્યમ વિરહ આતુરા કા રાત્રે હંમેશા વિરહથી આતુર કોણ રહે છે. આ ત્રણેયનો જવાબ નીચેની લીટીમાં છે કે કમળો ક્યારે વિકસિત થાય છે. તો સૂર્યોદયે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે. રોદિતી એટલે કે રડે છે. ચ અને રાત્રે હંમેશા કોણ વિરહથી આતુર રહે છે. તો ચક્રવાકી. આ પ્રમાણે આપણે ભાષાંતર આખું તમારે લખવાનું. કમળો ક્યારે ખીલે છે. તો સૂર્યોદયે. પતિના ગયા પછી પ્રિયા શું કરે છે. તો રડે છે. અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે. તો ચક્રવાકી અથવા ચકવી. આ પ્રમાણે એક એક શબ્દોના અર્થ ધ્યાનમાં રાખી અને તમારે ભાષાંતર સમજવાનું છે. બરાબર. 5 આદૌ નકારઃ પરતો નકારઃ મધ્યે નકારેણ હતો દકારઃ એવં નકાર ત્રય સંયુતસ્ય કા દાનશક્તિ ખલુ નંદનસ્ય. શબ્દોના અર્થ પહેલાં સમજીએ. આદૌ એનો અર્થ થાય શરૂઆતમાં. આદૌ એટલે શરૂઆતમાં. નકારઃ એટલે વર્ણમાળાનો ન અક્ષર. વર્ણમાળાનો ન અક્ષર. પરતો નકારઃ પરતો એટલે પાછળ અથવા ત્રીજા અક્ષરે. પરતો એટલે પાછળ અથવા ત્રીજા અક્ષરે. નકારઃ એટલે ન વર્ણ. ખાલી તમે ભાષાંતરમાં ન વર્ણ અથવા નકાર પણ લખી શકો. મધ્ય એટલે વચમાં. નકારેણ નકાર વડે. હતો એટલે હણાએલો. દકારઃ એટલે વર્ણમાળાનો દ અક્ષર અથવા દ વર્ણ કે દકાર ગમે તે લખી શકાય. કાર શબ્દનો અર્થ થાય વર્ણ કે અક્ષર. આદૌ નકારઃ શરૂઆતમાં નકાર. પરતો નકારઃ ત્રીજા અક્ષરે નકાર. મધ્યે એટલે વચમાં. નકારેણ નકાર વડે. હતો હણાયેલ. દકારઃ દ વર્ણ અથવા દકાર છે. એવં આ પ્રકારે નકાર ત્રય સંયુતસ્ય નંદનસ્ય. આની સાથે નંદનસ્ય શબ્દ આપણે અહીં લેવાનો છે. નકાર ત્રય સંયુતસ્ય નંદનસ્ય
ત્રણ નકારથી જોડાયેલા એવા નંદનની, પછી ખલું એટલે ખરેખર, દાન શક્તિ હિ કા, દાન શક્તિ ક્યાંથી હોય, દાન શક્તિ હિ કા એટલે દાન શક્તિ ક્યાંથી હોય. એટલે ટૂંકમાં આ શ્લોકમાં એ રીતનો શબ્દનો અર્થ કરી અને કીધેલું છે કે નંદન નામનો કોઈ વ્યક્તિ છે, માણસ છે, તેનામાં દાન શક્તિ નથી, તો એના નામ પ્રમાણે ગુણ છે કે એની દાન શક્તિ છે તે હણાયેલી છે, કે એના નામ પ્રમાણે, કે શરૂઆતમાં એનું નામ થાય છે તો એમાં નકાર આવેલો છે, કે નકાર એટલે ન કરવાના અર્થમાં હોય એમ, કે એમાં એ ગુણ ન રહેલો, એવો નનો અર્થ થાય. તો કે નંદનનું જે નામ છે તો એની શરૂઆતમાં નકાર આવેલો છે, ત્રીજા અક્ષરે નંદન શબ્દ આપણે લખીએ તો જો એ નંદન શબ્દ લખેલો છે તો નંદન શબ્દ છે તેના ત્રીજા અક્ષરે પણ ન વર્ણ આવેલો છે. મધ્ય એટલે વચમાં, તો વચમાં પણ દ આવેલો છે. તો એ દ કેવો છે તો કે નકાર વડે હણાયેલો દ આવેલો છે, બંને બાજુ નકાર છે તો એ વચ્ચે નકાર વડે હણાયેલો દકાર આવેલો છે. તો એનો આખો નામનો જ આવો અર્થ છે તે નકાર થાય છે. તો એમ કે આવા ત્રણ નકારથી જોડાયેલા એવા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય, આ રીતનો તેનો અર્થ કરેલો છે. ફરીથી ભાષાંતર સમજીએ. આદૌ નકાર હ, શરૂઆતમાં નકાર, પરતો નકાર હ, ત્રીજા અક્ષરે નકાર, મધ્યે એટલે વચમાં, નકારેણ નકાર વડે હતો હણાયેલ દકાર હ એટલે દકાર છે. એવમ આમ અથવા આ પ્રકારે નકાર ત્રય સંયુતસ્ય, ત્રણ નકારથી જોડાયેલ નંદનસ્ય, નંદનની ખલું ખરેખર, દાન શક્તિ કા, દાન શક્તિ ક્યાંથી હોય. આખું ભાષાંતર તમારે આ રીતે સમજવાનું. શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર છે. આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય. આજે આપણે આ વિડીયોમાં શ્લોક 5 સુધી અભ્યાસ કરીશું. હવે પછીના વિડીયોમાં આગળના શ્લોક અને સ્વાધ્યાય સમજીશું.